હેલો ફ્રેન્ડ્સ, હું છું અરવિંદ ઠાકોર અને આજના એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, કંઈક સમયથી જે આશા હતી, જે મનમાં હતું કે અમારા જહાબા ફાર્મ હાઉસ અમે જઈશું અને જહાબાને વિડીયો શૂટ કરી અને તમને બતાવીશું અમારા પોતાનું જહાબા ફાર્મ હાઉસ, જે આજથી કરી અને છઠ્ઠી સાતમી પેઢીથી બાપા અમારા બાપા બેહારેલ છે, જે બેઠા છે. ત્યાં 35 વીઘા જમીન અહીંયા છે અને અમારા ઈસરવા પરિવારના બાપા છે. સો ફ્રેન્ડ્સ, તમને બતાવું છું, તમે બન્યા રહેજો આ બ્લોગની અંદર. સો ગાઈઝ, ગજબ લેવલનું છે. અમે અમારું બાઇક લઈને આવી ગયા છીએ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને કેટલા સમયથી આજે મારા હૃદયમાં હર્ષ ઉલ્લાસનો કોઈ પાર નહીં. ગાઈઝ, અહીંયા આવવા માટે કઈ સમયથી અમે કોશિશ કરતા હતા, જ્યારે આજે અમે આવી ગયા છીએ. અને આ છે મારા બાપા જહાબા. સો પહેલાં તો અમે ગુડીએ પડીએ અને પગે લાગી દઈએ. જય મારા બા જહાબા, જય મારા બા. ચેબ્રુન ફાર્મ હાઉસ કહેવામાં આવે છે મારા બા. સો ફ્રેન્ડ્સ, અમારે વહેલા ચાર્જિંગ મોબાઈલની અંદર નહોતું, એટલે અમે શૂટ કર્યું નહોતું. અમે અહીંયા આવી અગરબત્તી દીવો પ્રગટાવ્યો હતો સમય પહેલાં, આવીને અમે ગયા હતા આગળ. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો, આ છે અમારું જહાબા ફાર્મ હાઉસ અને અમારા બાપાનું, પાડિયા દાદાનું, જહાબાનું મંદિર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ પ્રકારે કંઈક અમે એમને ટૂંક જ સમયની અંદર આ બનાવ્યું છે. સો ફ્રેન્ડ્સ, કંઈક સમયથી અમે આવવા માગતો હતો. સો ફ્રેન્ડ્સ, બનાવી રહેજો આગળના બ્લોગની અંદર. અહીંયા પેલું નાનું મંદિર હતું, ત્યાં મોટો બાવળનું ઝાડ હતું, તે જહાબાની રજા લઈ અને કાઢવામાં આવ્યું છે. અને ફ્રેન્ડ્સ, આ બનાવ્યું છે, તમે જોઈ શકો છો. તે બાવળ કાઢી નાખ્યો તો બીજો બાવળને અહીંયા રોપ્યો છે, તાકી છાંયડો બને. અને ફ્રેન્ડ્સ, ફાર્મ હાઉસ તો એટલું ગજબ લેવલનું છે કે તમે આવો તો તમને એમ થાય કે અહીંયા છાંયડામાં બેસી. અને સો ફ્રેન્ડ્સ, તમે જુઓ તો ગાઈઝ વિચાર કરી જાઓ, એટલો તો છાંયો છે. તો બન્યા રહો તમે આ બ્લોગની અંદર, અને બતાવું છું ગાઈઝ. ખૂબ સમયથી અહીંયા આવવાની કોશિશ કરતા હતા. આજ કંઈક એમની મરજી હશે જહાબાની, એટલે અમે આવ્યા છીએ. અને અહીંયા અમારા બાવળિયા ઊભા છે, તે કાપીએ છીએ. સો ફ્રેન્ડ્સ, અમે બાવળની અંદર જઈ રહ્યા છીએ. અહીંયા ખતરો પણ છે, સુવર અને જંગલી હિરણ. હિરણ તો અહીંયા ક્યાંથી હોય ફ્રેન્ડ્સ, પણ જંગલી નીલગાય હાજી. સો ફ્રેન્ડ્સ, અહીંયાથી હમણાં ટૂંક જ સમય સો ફ્રેન્ડ્સ, અહીંયાથી સસલું એટલે કે ખરગોશ અહીંયાથી ગયું છે. ફ્રેન્ડ્સ, અમે શૂટ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ડર પણ છે, ભયાનક ડર. જ્યાં જુઓ ત્યાં રસ્તા જ છે. ફ્રેન્ડ્સ, અમારે ઓલા રસ્તે જવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારો કાકો એટલે કે મારા પપ્પા કાપી રહ્યા છે ઝાડખા, જે ભાઈ બાવળ, જેને ઘરે ઇસ્તેમાલ કરવામાં આવે. સો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો, હું આગળ શૂટ કરી રહ્યો છું. સો ફ્રેન્ડ્સ, ગાય ઉચરી રહી છે, તમે જોઈ શકો છો. શંકરીયું છે ફ્રેન્ડ્સ, 35 વીઘાનો નંબર છે આ. સો ગાઈઝ, તમે બન્યા રહેજો, આગળ હું લઈ જાઉં છું વિડીયો.
શૂટ કરી રહ્યો છું, આગળ પણ શૂટ કરું છું ફ્રેન્ડ્સ.